નેશન પ્લસ ન્યૂઝને એલવીપી હેરિટેજ ગરબાના ખેલૈયાનો સિઝન પાસ સત્તાવાર રીતે વડોદરાના તરસાલી ખાતે આવેલ નૂર પાર્કમાં રહેતા શાહબુદ્દીન શેખને આપવામાં આવ્યો છે. એના સ્ફોટક પુરાવા સાંપડ્યા છે. 5,500 રૂપિયાની ટિકિટ ફી અને 129 રૂપિયા 80 પૈસાની બુકિંગ ફી, એમ કુલ 5,629 રૂપિયા અને 80 પૈસા શાહબુદ્દીન શેખ દ્વારા ભરવામાં આવ્યા છે. જેની સામે શાહબુદ્દીન શેખને ગરબા રમવાનો પાસ ઇસ્યુ કરવામાં આવ્યો છે. એક તરફ વિશ્વ હિન્દુ પરિષદથી માંડીને તમામ હિન્દુ સંગઠનો ગરબા મેદાનમાં લવ જેહાદને મોકળું મેદાન મળી જાય એવી ભીતિ વ્યક્ત કરીને વિધર્મીઓનો ગરબા મેદાનમાં પ્રવેશ વર્જિત કરવાની માંગ કરે છે. ત્યારે એલવીપી હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા શહેરના હિન્દુ સંગઠનોની ચીમકીની પણ કોઈ તમા રાખવામાં આવી નથી એ સ્પષ્ટ થઈ ગયું છે. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના મંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે એલવીપી હેરિટેજ ગરબાના આયોજક ખુદ મહારાણી રાધિકા રાજે ગાયકવાડ છે. એમના દ્વારા વિધર્મીઓને બેરોકટોકપણે ગરબા રમવાના પાસ અપાઈ રહ્યા છે, એટલે તેઓ સનાતન ધર્મનું પાલન કરવામાં ઉણા ઉતર્યા છે.